ગાઈસ કેમ છો તમે બધા મજામાં જઈશો? તો આજ રવિભાઈ બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો, હું કરું છું. અને આપણે આવી ગયા છીએ સપ્તાહમાં, હું તો આવી ગયા છીએ. અહીંયા બધા ભાઈ ઘોડા ને એવું બધું કૂદાવે છે. અને આજ તો હવે તો 7-8 દી અહીંયા જઈશું. અને મામાને મોડું ઉઠાણું છે, તો એ કે તમે જઈ આવો બ્લોગ ઉતારી આવો. અહીંયા બધા ભાઈ ઘોડા કૂદાવે છે અને અહીંયા બધા બેઠા છે. તો ચાલો તમને મળીએ. એટલે એવું રિટર્ન જવા માટે તૈયાર થઈ ગયા છે. હવે ઘોડા પેલા જાય પછી આપણે આવીને જાઉં. ચાલો ત્યાં જઈને મળ્યા. અત્યારે મળ્યો ઘોડાઓને પોરો. અહીંયા બધું કામ હોય કે કોથી લેવાનું એ લઈ લે, પછી પાછા રહેવાના કરે. કેમ ભાઈ કેમ ઘોડા કેવા કૂદે? એક ઘોડો અહીંયા છે ને બધા ઘોડા કૂદાવે. હા લાલભાઈ કાઢતું ફાઇનલી હણમતિયા પૂગી ગયા છે. હવે અહીંયા માહોલ ગરમ જ છે. તો અહીંથી પાછું આપણે જ્યાં હતા ને ત્યાં ભોજાવદરમાં રિટર્ન થવાનું હોય. આગળ હણમતિયા થઈ ત્યાં આપણે પૂગવાનું હતું. ત્યાં હવે પૂગવા આવ્યા છે બધા હેલા આવે છે. પાછળ હજી ઓલું બેન્ડ ક્વોલિટી ને એવું બધું હેલો છે. આગળ ઘોડા વ્યાઈ ગયા છે. હવે ત્યાં ઘોડા કુદાવીએ પોથી લઈને પછી પાછું આવવાનું હોય. કિમભાઈ વાહે છે પણ હમણાં 9 દી મોજ થઈ જાય. માહોલ ફૂલ ગરમ છે ભાઈ. જો ઘડીક આની માથે વી આવે, નાની માથે વી આવે. આપણને અહીંયા ફૂલ ગરમી થતી હતી. તો હનુમાન ત્યાંથી હું બેસી ગયો થયેલા ભેગો મોટરસાઇકલ સીધો અહીંયા ભોજાવદરમાં વી આવ્યો. અહીંયા તમને હનુમાન બાપાનું દર્શન કરાવી દઉં. હનુમાન બાપાના દર્શન કરી લો. ફૂલ ગરમી થતી તો ઓલા તો કઈ નથી ભૂખીએ એટલે હું એવો મોટરસાઇકલમાં. હા મહેમાને બાજુ મેકો ઘોડો મેકો મહેમાન. મેકો બાજુટ મેકો ફાટે રેસમાં હોય એમ. અરે ઈ કાઈ નો છે, વેકી જો ગામમાં પૂગી ગયા છે. નાઈ ધોઈને ખાઈ પીને પાછા આવી જાય. નાઈ ધોઈને ત્યાં થઈ ગયા છે. આપણને તેડવા ઊભા આવી ગયા છે. કસા કઈ ભાવ મજામાં લોકમાં નથી આવ્યો. તમે ક્યાં હું તો એટલે અત્યારે આપણે જવાનું છે હનુમાન દાદા. થોડાક અમે સ્લો મોશનમાં આવી ગયા છે. કેમ છો રવિભાઈ? મજામાં. ભાઈ જાવું ને જવાનું હોય ને. એ હામું બોલી ગયો. અત્યારે આપણે રમવાનું છે આંધળો પાટો. પેલા નાઈફમાં પાટો બાંધવાનો છે. નહીં પેલા બાકી પછી છે ને આમ જો એક ને પાટો બાંધી દેવાનો છે આંખમાં અને પછી એને પટ્ટો દઈ દેવાનો છે. જેનું નામ બોલશે ને મારીને એ આવું. ઓકે હાલો. આપણે નીકળી ગયા છીએ. રીલ શૂટ કરવાની હતી હનુમાન દાદા દર્શન કરવા. હું તો સવારનો ગયો જ નથી. સપ્તાહ યાદ ચાલુ થઈ ગયું. કાંઈ વાંધો ને, હવેથી 9 દિન યાદ રહેવાનું છે. કાકમભાઈ તો પહેલાં આપણે આનો રીલ બનાવતા આવી બસ મળી તમને. અત્યારે ઉદયનકરણ મારી ઉપર પ્રેન્ક કરવાના છે હિન્દીમાં. આપણે છે ને બાજી પલટાઈ નાખી હમણાં કરણને આ ઝૂંપડીમાં કરણને અંદર જવા દઈ અને બસ પૂરી દે હાઈન લગી. ચલો ગેસ મારી ઉપર હું સ્કીમ કરવાના છે મને નથી ખબર. મને કીધું જંગલમાં મૂકવાનો છે અને આ વાહ ધોલ વાહ. જલ્દી બસ
મારા હમ જાત આ હું કરીને ખબર હિન્દી બ્લોગ બનાવે કાંઈ વાંધો નહીં એ કરી હાલો દો દેખતે હૈ ક્યા હો તો ભાઈ રવિ માત્ર ફાઇનલી પ્રેન્ક કરી નાખ્યો છે કેવું લાગે ભાઈ એનું મોઢું જો મોઢું જો પછી તમે કે પ્રેન્ક નથી કરતા હું કરે આમ ની વાત ન થાય રસ્તામાં તું તો હમણાં 150 જણા નીકળે આપણે કોઈની શરમ કોઈથી હોય જ નહીં શરમ નથી ઈ વાત નથી પણ હમણાં આવીને ગમે આવીને હરી કરશે મારા હાથે હરી બે કરશે તમે બાંધ્યા અહીંયા બેઠા છે ને છે મારા હાથે બે બાંધ્યા છે પણ અમે અહીંયા બેઠા જ છીએ તમ તારે હું મારા છે છૂટી જાવ રૂકો છૂટી ગયા જ છે અમે અહીંયા એટલે જ બેઠા છે અમે આ હરખું ટાઈટ બાંધ દેવા આ શેડો રાખ દે ટી-શર્ટ બગડ્યું એટલે અટાણ જૂનાગઢ લેવા જવું જોઈએ તો પેલો એ પ્રેન્ક કા બોલતો આમાં શું પ્રેન્ક કરે તો હવે તારી ઉપર તો જો સ્કીપ ગોટ ફાઇનલી મામા છૂટી ગયા છે મામા તમારો હાથમાં વટ પડી ગયા છે સોરી મામા પણ છૂટી ગયા 10-15 મિનિટમાં તો તમે નેક્સ્ટ ટાઈમ જો હું આ બે ઉપર હું પ્રેન્ક કરું કાંઈ વાંધો નહીં ભાઈ એક હારત નહીં કરું બે ઉપર પણ નોખા કરી ઉદયભાઈ ને તો ફીણા આવી જાય તે ચાહે જોઈ જાય બીજું તો હું અને હવે આપણે હારોથી ઉદો રોવે નહીં ને ત્યાં સુધી એમનું ઓ કાંઈ વાંધો નહીં હવે બાંધવાના લેવાનું હોય તો ખબર છે આપણું તો બસ કઈક અલગ જ હોય હારોથી કન્ટેન્ટ બનાવીને વિડીયો બનાવી નાખવી પછી અને હવે તમે કોમેન્ટમાં કઈક મને થોડી ટિપ્સ બળક તો કયો એટલે ઉદયભાઈ કમારી પર થોડું ઘણું મને યાદ છે પણ તમે એના જો સારું કઈક કહો તો આપણે એવું કરી નાખીશું ઓકે તો કન્ટેન્ટ બનાવીને હારોથી વિડીયો બનાવી નાખીએ છીએ હા ઉદય ડિપ્રેશન લાગે તારે કે કન્ટેન્ટ જડી ગયો છે ને વિડીયો બનાવી એક ક્લિપ લઈ લીધી છે ને હવે એક ક્લિપ આપણે અહીંયા મેન જગ્યા પહેલાની હતી ત્યાં લઈ લેવી તમને વિડીયો બનાવીને મળીએ હનુમાન બાપાએ પછી જ આવી ફોટા વગર ફોટા જેવું કઈ ત્યાં કંઈ ગયા નથી મામા તો હોવાને ગયા જ નથી હું તો હોવા ત્યાં જ હતો તો ચાલો તમને મળીએ કાં ઉદુ કેમ છે તૈયારી ક્યાં ભાઈ ગો જમી લીધું તો સપ્તાહનું અહીં હાલે છે તૈયારી અત્યારે જમણવાર છે કાં ઉદુ ભાઈ ક્લિપ ઉતારવા નથી ઉતરી ગઈ છે કાઉન્ટભાઈ બાકી જોવો સરસ મજાનો આજ પહેલો દિવસ વહી ગયો કાલે આપણે અહીંયા આખો દઈએ છીએ આજ તો નહોતા હા તો હનુમાન દાદાને પ્રસાદ લઈ લીધો ઉદયભાઈ ધીરે જો અને ઓલા બધા ભાઈઓ આ બેઠા છે પહેલું જમી લીધું કોણ એ બધે વી આ કેમ નથી દેખાતો આ દેવભાઈ તો મસ્ત વરસાદી લઈને બધા ભાઈઓ અહીંયા હુવણ કરે છે કેમ છે ઉદભા મોત તો ગયો લેલુભાઈ આ થતું દોન બાકી કરણભાઈ એડિટિંગ કરે છે હિન્દીનું કાંઈ વાંધો નહીં હજી અહીંયા પ્રોગ્રામ હશે શું છે વિશુ હજી અહીંયા ભજનનો પ્રોગ્રામ છે ભજન સાંભળી સંતવાણીમાં સડી જવું કાં ઉદા વલકુ કે સંતવાણી જોઈએ ગલકુ પહેલેથી ભાણા સંતવાણી હોય ત્યાં ઉદયભાઈ બેઠા જ હોય અમારે તો ભાઈ અહીંયા સુપરમેન આવી ગયો છે ધોડ તો ખાલી એક પાર્ટી જઈશ તો બાપુ હોટીએ મારે થોડે તો અને આજે ઉદયભાઈ ભજન ગાવાના સ્ટેજ ઉપર ચડીને કા તું દાગડી ગયો હતો અને હું કહું કી ગાવા નામ ભજન માં આલા હવે હરિનાથ ચરણ માં જય ગિરનારી તો ગાઈસ અત્યારે પુષ્પરાજભાઈ આવ્યા હતા કેમ છે પુષ્પરાજભાઈ મજા અને આ રીડ્સ લઈને આવ્યા પણ ગિયર નથી પડતા બે ભાઈઓ આવી ગયા છે પહેલી ભાઈ ઓફિસમાં અને આ ને કર્યું